ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બાદલપુર ગામ ખાતે એક આશ્રમમાં સુરતના ધારાસભ્ય કિશોર કાનાણીના નામ લખેલા બેસાડવાના બાકડા મુકાતા રાજકીય પક્ષમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે પાલીતાણા કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ રાઠોડે ભાજપ સરકારને ભ્રષ્ટાચાર ગણાવી રોષ વ્યક્ત કર્યો હતો। ગુજરાતભરમાં 2017ની ધારાસભ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓ કોઈના કોઈ મુદ્દે લાઇમલાઇટમાં આવવા માટે કંઈક ને કંઈક વિવાદમાં રહેતા હોય છે। આવું જ કંઈક બન્યું। પાલીતાણા તાલુકામાં બાદલપુર ગામે આવેલ તુલસી આશ્રમ ખાતે 1 થી 20 જેટલા બેસવાની બેન્ચીસ એટલે કે બાકડા સુરતના ધારાસભ્ય કિશોર કાનાણી વર્ષ 2016-17ના અનુદાન લખાણવાળા બાકડા જાણી જોઈને મૂક્યા છે કે પછી અજાણતા મૂકવામાં આવ્યા તે તો ભગવાન જ જાણે। પણ આ વિશે પાલીતાણા કોંગી ધારાસભ્ય પ્રવીણ રાઠોડે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે મત વિસ્તારના ધારાસભ્યો તેના જ વિસ્તારમાં જે તે ગ્રાન્ટો વાપરવાની હોય છે તેવો પરિપત્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, પરંતુ ભાજપના સત્તાધારી હોદ્દેદારો અને પદાધિકારીઓ ગુજરાતમાં પોતાને મન ભાવે ત્યાં ગ્રાન્ટો વાપરીને ભાજપ સરકાર ભ્રષ્ટાચાર કરતી હોય તેવા આક્ષેપો કર્યા હતા। અને આ તુલસી આશ્રમમાં સુરતના ધારાસભ્ય બાકડાઓને જોઈને આશ્રમમાં દર્શને આવતા દર્શનાર્થીઓ અને સ્થાનિકો પણ આશ્રયમાં મુકાયા છે। ત્યારે શું સુરતના ધારાસભ્ય કિશોર કાનાણીને કદાચ પાલીતાણા 102 વિધાનસભામાં લડવા માટેનો મૂળ છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે। આજે મારા મત વિસ્તારની અંદર સુરત વરાસાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી દ્વારા બેસવાની જે બેન્ચો આવે એ મૂકવામાં આવી છે। તો મને લાગે છે કે આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય એમને સમગ્ર રાજ્યની અંદર મેકી શકવાની છૂટછાટો હોય અને અમે માત્ર કોંગ્રેસના ધારાસભ્યો હોવાના નાતે અમે અમારા વિસ્તારની અંદર જ મેકી શકીએ એવો ગુજરાતના ભારતીય જનતા પાર્ટી સરકારનો પરિપત્ર છે। જ્યારે આ પરિપત્રનું ઉલ્લંઘન કરીને સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બેન્ચો મેકી શકતા હોય અને એના ઉપરથી ફલિત થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો વહીવટ કેવો ચાલે છે।